બહુ જ સુંદર આવી છે. ગણપતિની વંદના થઈ. ભાઈ વિશાલભાઈ ખૂબ આનંદ કરાયો. ત્યારબાદ પૂનમબેને પણ ખૂબ આનંદ કરાયો આપણને. એ પછી ભાઈ નનકુભાઈ અને ધમભાઈ, આ બધાને આપણે જોરદાર તાળીઓના ગળગળા છે વધાવી લઈએ. મારી માતાઓ બહેનો જે ત્યાં બેઠી છે એ ઘણા દૂર બને એટલા નજીક બધા આવે. હવે છે ને હવે દેવરભાઈ, હવે આમ જુઓ તમે, લાંબુ નથી કરવાનું ને. અમારું વિશાલ ત્યાં બેઠો બેઠો અમારું ભાણું છે ને આમ આમ હાથ કર્યો, આમ કે એટલું. મેં કીધું એટલું નહીં, એટલું પણ એનો ભાવ છે બધાનો, તમારો બધાનો બેવાનું નતું. આમાં શું છે, દરેક કલાકારને ન્યાય મળે, કલાકારનો વારો આપવો પડે, નકર હરા પાપે વાયા છે. હા, ખબર ન હોય, સમજ્યા? બધાનો ભાવ એમ કહેતા હતા કે બેહો, પણ બાકી એક વાર આપણે ગાઈ લીધું, બોલી લીધા, પછી વારો ન આવ્યો હોય એને ખરેખર આપવો જોઈએ. પણ એ બે ભાઈએ પણ આપણે આનંદ કરાવ્યો, એને પણ જોરદાર તાળીઓના ગગડા છે આપણે વધાવીએ. છડે ચિંદ ચામુંડ કમળ હુક્કારવ કઢ્યો, દરો ધરંતો દેખ અસુર ભાગ્યો, યવધો યાદી શકટી આપણે રૂપ વાયે રવંતી, ખાળ રગત ઢળે ઢીંગોળ ઢરંતી, અન હિંગોળ રાય અટ દસ હાથી ભગે રૂપ ભુવનેશ્વરી, કવિ જોડ પાણ ઈશ્વર કહે ઉદો ઉદો આશાપુરી. મારા જીવતરની આયમાનું પ્રાગટ્ય થયું ત્યાંથી અત્યાર સુધીની મેલપા દેહુરભાઈ અનેક પ્રસંગો મેં સાંભળ્યા. દરેક કલાકારોને આયમાના પારે આવ્યા, મેં બધાને સાંભળ્યા. અને જ્યારે જ્યારે મંચ ઉપર મને એમ થાય કે જગ્યા આપી દો, ત્યારે ત્યારે મેં જગ્યા આપી દીધી છે. અને મને એવું લાગે છે એટલે જગ્યા આપે ને તો જગ્યા રહે. જગ્યા આપવાની ભાવના હોય ને તો જગ્યા રહે. નકર તો મને ખબર છે રામપરાના નેહમાં કયેક કલાકારો આવીને વી ગયા સાહેબ, એને કલાકાર કહેવાય. પણ હું નેહડાની મેચ પર ગયો કોઈ દિવસ મેં મારી કલાકારી આજ દી સુધી વાપરી નથી, એનો આજ જ દાખલો છે. નહીં, માના દરબારમાં આવી એટલે માનું ફૂલડું બની અને માં જેમ આપણને નાચ નચાવે, આનંદ કરાવે, આનંદની માલપા ભળી જવાનું હોય. એવી એક ઘટના, આ પ્રોગ્રામ લીધો મેં, આમાં કોઈ દિવસ શબ્દ મેં કોઈ દિવસ ક્યારેય લખ્યો નથી અને કવિ બનવાનો કોઈ દિવસ મારો કઈ ઈરાદો છે નહીં. પણ મારા ઘરે બધા બેસા હતા, એમાં મારે બા ઘરે જાય ને એટલે પૂછે, એટલે બધા બેઠા હતા, પૂછ્યું કે કેમ રહ્યું પ્રોગ્રામમાં. મેં કીધું બહુ મજા આવી. મારી બાનું નામ હોનબાઈ છે. મને બહુ મજા આવી, સારું કે. પછી વાતો કરતા કરતા મને એમ પૂછ્યું કે તને વધારે ક્યાં મજા આવી. મેં ઘણા બધા નામ દીધા, પછી એમાંનું એક નામ દીધું. મેં કીધું માં મને રામપરા આ રૂપલને નેહડે બહુ મજા આવી. એ વાત તો પૂરી થઈ ગઈ, બધા હુઈ ગયા, મને ઊંઘ ન આવી. મેં કીધું મેં મારી માની માર ખોટું બોલ્યો એવું મારા આત્માને કીધું, હું મારી માની માર ખોટું બોલ્યો. હું આમાં છે ને દરેક માને બોલાવવાનો ભાવ હોય. હું નાનો હતો ને, મારા મોહાલની મેલ પર 3-4 વર્ષ રહ્યો ને, પછી હું ઓવડા હું થયો ને, હજી હું મારી બાને હોનું બેન કહું. માનો ભાવ છે ને, માં કહું, પણ હું પ્રેમથી જયારે હોનું બન કહું ને ત્યારે એ ખીલે વાતું કરે. પણ એ દ્રશ્ય જયારે વંટોળે સીડ્યું મને, મેં એમ કીધું મને નેહડે બહુ ગમે, આ રૂપલને નેહડે જાવ. અને પછી જે મને બધી ઘટનાઓ યાદ આવવા મળી કે આ તારીખે ગયો તો અને આ સમયે ગયો તો અને આ બધું શું તું, એટલે મેં મારી માને સંબોધી અને મેં કીધું છે કે માં મને નેહડો રે વાલો આઈ રૂપલનો. હવે એ
એ વાત થઈ, માં મને નેહડો વાલો રૂપલા આઈનો. પછી મનમાં વિચાર આવ્યો કે આ તો બહુ સારું, માએ મને ક્યાંક પૂજાડ્યું છે. હું દેહુરભાઈ ને કહેતો તો હું મારી જાતને ઠપકો જતો, તું ચારણ નહીં. મેં એવું કીધું હતું, તું ચારણ નહીં. પછી મને જવાબ મળ્યો, અને એ જવાબ આપ્યો હોય ને તો એ રૂપલમાં મને જવાબ આપ્યો, તું ચારણ છો. કારણ કે મેં કલાકારી કરી છે બહાર જરૂર, પણ કોઈ દિવસ મેં લખ્યું નથી. અને આજે માને નેહડાના અનેક કેસેટો વિડીયો ઘણા બધા આવ્યા. એમાંનો એક મને ગમતો ભાવ 2-3 કડીનો છે, માને સંભળાવવો છે. એમાં મને નેહડો રે વાલો છે રૂપલિયાનો, નેહડે મીઠા સુર સારજ સાંભળાય રે ચારણ ની આયો. મામન નેહડો રે વાલો રૂપલિયાનો. હવે નેહડાની મેલપા જઈએ ને, મેં કેટલા એવા માણસો જોયા છે કે જેને પીધેલી હાલતની મેલપા જે વ્યક્તિ રામપરા ગયા હોય વિસાવદર રોકાણા છે, અને બીજે દિવસે નેહડાની મેલપા પગ મૂકે ને સાહેબ, અને પ્રતિજ્ઞા લઈને આવે, મારી સામે 100 દાખલા દેખાડું, અહીંથી કોઈનું નામ દઈ અને કોઈને આપણે એમ કહી દઈએ કે આ માણસ આવો હતો, એવું ન કહેવાય. પણ એકલા મળજો, તમને 100 દાખલા એવા દેખાડી કે જે માણસ દારૂ પીતા હતા પણ રામપરાની ધરામાં પગ મૂકે નેહડામાં, તો સાહેબ એના વિચારો ફરી જાય કે આજ પછી કોઈ દિવસ હું ચારણ હોઉં, હું ગમે જ્ઞાતિનો હોઉં, માં રૂપલના દર્શન કર્યા છે, હું કોઈ દિવસ દારૂ નહીં પીવું. શું કીધું? એ માતારા નેહડાની માટી માનવાનું ચડે, પણ હું તમે મેકી તો મારા તમારા વિચારો ફરી જાય, અને મારી તમારી મતી કાંઈક બીજું કામ કરવા મળે કે નેતી 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 નેતી. જાવું હોય ને તો બુદ્ધિના બધા બાજકા ગાંઠ વાળીને પોટકું વાળીને માના ચરણની માલપા જાવું તો સમજાય કે માં હું છે. હે માતારા હે માયની નેહડાની માટી માનવાનું ચડે, મને નૂર થી ઉરમાં બોલાય રે ચારણ ની આયો. મામન નેહડો રે વાલો રૂપલિયાનો. બીજું શું થાય આમાં? જઈએ ને ઘણી વખત જે જગ્યાએ જાય, મને તમને સારું ભજન સારા વિચારો હોય ને તો કાંઈક ને કાંઈક મળે. નૂર ત્યાં જાય તો મારા તમારો વિચારો બદલી જાય એટલું તો ખરું જ છે. પણ સાંભળજો, હે માતારો ખૂબ રે ભરેલ ખમીર નેહડો, હે માતારો ખૂબ રે ભરેલ ખમીર નેહડો. જે માણસ જેવું સાંભળે, જેને જેવું જોતું હોય એવું માં દેખાડે. ખમીર વંતામાં ખમકારા બોલાય રે ચારણ ની આયો. મેં તો એ માંગ્યું તો મને આરતીયું ના ધૂપના માના ખમકારાના અવાજ સંભળાતો હતા મારા કાને. શું કામ? આ નેહડાની મેલપાઈ વસ્તુ છે. તમે જિંદગીમાં કોઈ દિવસ પ્રસંગ નહીં સાંભળ્યો હોય, નહીં માણ્યો હોય, માં શું કરી શકે? હાવ નાની વાત કરું હું તમને. જે માણસનું સંતાન ખરાબ હાલતમાં થઈ જાય, એની માથે જેલ પડે, અને ઈ માણસને જેદી ક્વોરન્ટાઇન કહી દે કે આને આજીવન કેદ છે, જિંદગીમાં આ માણસ કોઈ દિવસ છૂટશે નહીં. જે માણસને અપેક્ષા જ ન રહે,
સરકારે એમ કહી દે કે આનો સિક્કો મારી દીધો કે આ માણસ હવે કોઈ દિવસ જિંદગીની મારી પાસે છૂટશે નહીં, આજીવન આ માણસની માથે કેદ. પણ જેદી આય રૂપલે હાડો તણ પાડો ચારણની નાત બોલાવી અને જ્યારે કંકોત્રીનું ફટાકડું જ્યારે એ ચારણના હાથમાં ગયું અને વાંચ્યું એને કે આ નવા માતાજી કોઈ 9 વર્ષની ઉંમર અને 9 વર્ષની ઉંમરે ભગવતી હાડો તણ પાડો આખો ચારણ સમાજ એના નેહડે નોતર્યો છે. અને શ્રદ્ધા બંધાવી જે વ્યક્તિ હતા એને પ્રાર્થના કરી કે મેં કોઈ દિવસ તારા દર્શને નથી કર્યા, મેં જોયે નથી, અને રામપરા ક્યાં છે એ મને ખબર નથી, પણ હે માં હું તને એક ચારણ તરીકે પ્રાર્થના કરું છું કે આજીવન કેદ પડી છે એ દીકરાને તું છોડાવી દે ને તો સીધો મારા દીકરાને તારે ન્યા હું મોકલી છું. આવું બને. દીકરો પાપી હોય, ઘણા એવું પાછા કે આવું થાય, ખરાબ કૃત્ય કર્યું હોય, અસત્યના માર્ગે હાલ્યો એને માં છોડાવે નહીં, કોઈ દિવસ વિચારી નહીં કરતા. સત્યનો માર્ગ જ માં અપનાવે. પણ બાપના કર્મ અને બાપની સત્ય ત્યાં છે ને ભગવતીને હાલવું પડે, કહેવું પડે હું આવું મુજામાં, તારી ગમે એવી તકલીફ હોય ભાંગીને ભૂકો કરી નાખું. હવે તમે સાંભળજો એ ઘટના. બાપ દીકરાને મળવા જાય, જેલના હરીએ વાત કરે કે બટા એક આ કંકોત્રીનું પતાકડું આવ્યું છે રામપરાથી અને માં કોક નવા જગદંબા છે, તો કે બાપુ આપણા ચારણની માલપા તો ઘણી જગદંબાઈ હોય, એ રવાઈ દો ને, હવે આમાં કાંઈ થવાનું નથી. ટૂંકમાં એનો બાપ છે માં રૂપલનો માથે હાથ મેકીને હાથ ફેરવીને કહેતો ગયો કે કાંઈ વાંધો નહીં બેટા, પણ જેદી આ જોગમાયા હશે ને અને એ હાડા તણ પાડો ભેગી કરતી છે ને અને એ નેહડાની માલપા ખમકારા થતા છે ને તો દીકરા તું નિર્દોષ છૂટીને પાછો ઘરે ન આવ્યો તો મને ચારણ કોઈ દિવસ ન કહેતો તું કે. ઘટના ઘટી ભાઈ. થોડાક દિવસ થયા, બીજે દિવસે તાવ ચાલુ થઈ ગયો. 15 દિવસ તાવની માલપા હોસ્પિટલ લઈ જવામાં આવ્યો અને દાખલ કર્યો ત્યાં. અને દાખલ કર્યા, નબળાઈ લાગે, 2 જણા પોલીસ વાળા હારે અને ઘડીક નીંદર ચડે ને માં સપને ચડે. ચારણ ભાગી જા, નો માને, વળી પાછો જાગી જાય અને 4 વાગે આવી અને લાલ કપડા પહેરેલી દીકરી જગદંબા અંગૂઠો પકડીને કે ચારણ ઉઠ, ઉભો થઈ જા, ભાગી જા, વયો જા. કોઈ સમજાણું નહીં. પણ 3-4 વખત આવું થયું ને જયારે 6થી વખત થયું ને કે દીકરા તને કહું છું અહીંથી ભાગી જા. અને એને નક્કી કર્યું હતું કે હવે આ જિંદગીની માલપા આ બીમારી કોઈ દી છૂટવાનો નથી, અહીંથી 3 માળાથી ધૂપકો ખાઈ અને મારું આખું પૂરું કરી નાખું. ઈ વિચારની માલપા જે ઊભો થયેલો વ્યક્તિ છે સાહેબ, એ 3 માળેથી આમ ડોકાઈને તવાહેથી કોકે જકો માર્યો. હેઠે ખાતરનો ઉકળો હતો. એ વ્યક્તિ એમ કેતો હતો મને કોકે પકડીને ઉતાર્યો ને એમ ઉતારી નાખ્યો, મને ક્યાંય વાગ્યું નહીં. પછી હું કીધું કે ઓહો આ તો કઈક ચમત્કાર છે. મને કોક ડોહી કોક માં મને સપનામાં આવી છે, કોઈ ચારણની જગદંબા. મેં તો એને જોયા નથી, પણ હકીકત તો એવું છે કે મને માં એમ કે છે કે ભાગી જા. કોક શક્તિ તત્વ કામ કરે છે અહીંયા. અને સાંભળજો, એ માણસ ઘરે જા, આ હાકલ ખકડાવે બાપુ ખોલો, તક તું આવી ગયો, તાકે હું આવી ગયો પછી વાત કરું. બારણું ખોલું, તક બારણું નથી ખોલવું. હાલે આ કંકોત્રીનું પતાકડો ના 5000 રૂપિયા રામપરા વયો જા, માના દર્શન કરીને પછી આવીને પછી તારી મોઢું જોવું છે દીકરા મારે. એ દિવસે જ્યાંથી ભાગી ગયેલા વ્યક્તિ છે એ ભાગી જાય, બરાબર છે. માં અસ્તિત્વની તૈયારી કેવી હોય શક્તિની. એને બોલો બિનવારસી હોસ્પિટલમાંથી લાશ મળી. પોલીસ વાળાએ બધું હરખું કમ્પ્લીટ કરીને કરી દીધું કે આજ ઈ ભાઈ છે. અને નેહડાની મેલપા લઈને આવ્યા કે તમારા દીકરાનું અવસાન થયું. બાપુએ સ્વીકારી લીધું. એને ખબર હતી કે 5 વાગે મારો દીકરો અહીંથી મેં 5000 રૂપિયા આપ્યા ને કંકોત્રીને એડ્રેસ આપ્યું છે, ઈ તો રામપરાના નેહે ગયા, એને કોઈ દિવસ ઊનો વા ન હોય. અને પછી નેહડાને જાણ કરી, સાંભળો પોલીસ વાળા હતા ને એટલે મેં કીધું કે આ મારો દીકરો છે. આ મારો દીકરો નથી,
આ મારો દીકરો નથી, આ તો કોઈ છે, આ તો અસ્તિત્વ ભગવતી રામપરામાં બેઠી હાડો ત્રણ ભાડો ભેગો કરે ને એને આ બધું ભેગું કર્યું છે. એવું તો કે હા 2 દિવસ 3 દિવસ પાછો આવી ગયો રામપરા, માના દર્શન કર્યા. હજી પણ એ માણસ રામપરાની માલિપા આવે છે, જીવે છે. મારે નામ દેવાથી તમને કોઈ ફાયદો નથી. અને સાહેબ એના સાક્ષી દેવસુરભાઈ બેઠા છે અહીંયા ચારણ, અને આઈમાં સાક્ષી બસ બેઠા. એનાથી વિશેષ બીજી કોઈ વાત ન હોઈ શકે. મારો કહેવાનો અર્થ એ છે કે માં શું ન કરી શકે. હે માઈ તો નાવરે દુર્ગા ને જાલી નાગબા. તમે રામપરાની મારી પાસે જાઓ, ભગવતી બેઠી છે, પણ હવે તો તમે જો નવ દુર્ગા માં જગદંબા પરાશક્તિનું ભવ્યથી ભવ્ય ત્યાં મંદિર બની રહ્યું છે. હવે ત્યાં શું ઘટે? હે માઈ નવરે દુર્ગા ને જાળી નાગબાય, નવથી 10મો આ 9થી 10મો મારો દ્વાર છે. રૂપાલ આય રે ચારણ ની આયો. માણસનું 10મા દ્વારે પૂરું થઈ જાય. સંતોની હાજરી છે આયા. જેને 10 દ્વારનું જ્ઞાન હોય ને સાહેબ, એ જગતનો ભગવાન કહેવાય. મારી ભગવતી, મારી માં રૂપલ, હું એમ કહું 9થી 10મો દ્વાર મારી રૂપલાય છે. આનથી વિશેષ બીજા હું તમે ગમે ના જાય, હું જાઉં, મને કોઈ દિવસ આવી ભગવતીના દર્શન ન થાય. છેલ્લી કડીમાં મેં કીધું છે કે માં હે માયના થાન કરે બેઠી છે લોબડિયાળિયું. મંદિરની માલપા દર્શન કરવા જાય, માં નાગબાઈના દર્શન થાય, માં ખોડિયારના દર્શન થાય, માં જાલંધરીના દર્શન થાય, પરાશક્તિ રાજરાજેશ્વરીને. એટલે હે માયના થાન કેરે ભાળ્યું છે લોબડિયાળિયું. દિલ રાજ મેં હપર રીજ્યું ત્રિશુળ વાળ્યું રે ચારણ ની આયો. આ તો બાપ ત્રિશુળ વાળી રૂજ્યું હોય અને 9 લાખ લોબડીયાળોના ખમકારા હોય તો મને તમને હડાહડ કળયુગની માલપા આ ભગવતી રૂપલ જેવી જગદંબાના દર્શન કરવાનો લાભ મળે. ભલા માણસ નકર કોઈ દિવસ ન મળે. મારો કહેવાનો અર્થ એ છે, નેહડો છે, નેહડાની માલપા જાઓ તો તમને ઘણોય મળે, પણ એમાંનું જો મળતું હોય તો એક માતાજીના ખમકારા, માતાજીની આરતીઓ, માતાજીના ધૂપ, હારા વિચારો સાથે જીવી, એની મારે તમારી હારે રહેવાની મજા છે. બસ માને એટલી કૃપા કરું. ધન દોલત સંપત્તિ રૂપિયા એ તો મારા નસીબમાં હોય તો દેજે, પણ હે ભગવતી પ્રાર્થના એટલી કરું, બસ તારું ભજન કરું છું, તારું નામ લઉં મારી આંખમાં આહું આવી જાય, બસ મારા આહું કોઈ દી હુકાવા નહીં દેતી, એટલી પ્રાર્થના કરું તને. અને છેલ્લે એક કડે લઈ મારા શબ્દને હું વિરામ આપું. કે માડી તારા પરચાનો નહીં પાર, એ માડી તારા પરચાનો નહીં પાર. આવા કુડિયા એ માગે રે માડી મને પરચા પૂરો યા. આવા કુડિયા માગે રે માડી મને પરચા પૂરો યા. પલ તારા પરચાનો નહીં પાર,
ગોપાલ તારા પર જાય પરમ પાજીએ બિરાજી જંબો મારી જીભાડીએ વો રાજીએ એ બિરાજી જંબો મારી જીભાડીએ વો અનેડા ગામને સમસ્ત આખા ગામને માં ભગવતી રૂપલ માના તમારા હૌની માથે આશીર્વાદ છે. મારી માતાઓ બેનો દીકરીઓ બેઠી છે, એમને એટલી પ્રાર્થના કે આ દેશની શક્તિ શું ન કરી શકે. તમારી પાસે સારા વિચારો હોય અને માતાજીના ગુણગાન ગાતા હો અને તમારા આંગણાની માલપા ભગવતી માં જો આવી હોય તો તમારા ભાવે, તમારા પ્રેમે, તમારી લાગણીએ, તમારા સારા વિચારે અને તમારા બાપ દાદાના તમારા માતા પિતાની જો કર્મની પુનાન હોય ને તો આવી ભગવતીઓ તમારે આંગણે આવે. બસ હું એટલું એક ચારણ તરીકે કહું છું કે આ યાદગાર પ્રોગ્રામ જીવનની માલપા કોઈ દિવસ અનીડાનો પ્રોગ્રામ આપણને નહીં ભૂલાય. એટલે માડી લટકે લાખો જો રાણો એ વગાડે નવલખ નો સાગર રાણો એ વગાડે નવલખ નો બચુઆ. સંસ્કૃત ભાષાની માલિપા લખેલું છે, કાહુ ને તેરે એતે તુને તારે. દેહુરભાઈ, કાહુ ને તેરે એતે તુને તારે, તાકે ઈ કેમ બની શકે? કાહુ ને તેરે એતે તુને તારે, જોકે એતે તુને તારે એતે નભમે ના તારે. હે માં રૂપલ, તારે સોરડા માથે તારા ફૂલડા માથે તારા એટલે આશીર્વાદ રહે છે. કાહુ ને તેરે એતે તુને તારે, તો કે ઈ કેવી રે કે તો કે એતે તુને તારે એતે નભમે ના તારે. આકાશની માલપા તારોડિયાની સંખ્યા ઓછી પડે ને એટલે તે તારા સોરુડાને તાર્યા છે, એટલે તારા સોરુડાને તે બચાવ્યા છે. માં મોગલ મારે મારી મોગલ માં તારું ધાર્યું જગ માય થાતું બાકી હા વાતું રે મારી માવલડી. મોગલ મારે મારી મોગલ માં તારું ધાર્યું જગ માય થાતું બાકી હા વાતું રે મારી માવલડી.
અને હું તો બધાને વિનંતી કરું છું કે દોરા ધાગાથી દાણા જોવાથી આઘા રહેજો. આવી સમૃદ્ધ જગદંબાના ચરણે તમે જાઓ. હું મારી જાતનો અનુભવ કહું છું કે તમારી આંખો વીછી અને મા પાસે તમે માગજો. અને સાહેબ જો સહેજે ઊણો પાવવા દે ને તો એક ચારણ તરીકે ગાવાનું છોડી દો સાહેબ. જ્યારે જ્યારે તમારી મતિ મુજાય તમને એમ થાય કે એકે બાજુ રસ્તો નથી રહ્યો અને સાહેબ એ રસ્તાને ઉકેલવો હોય ને તો મનના ભાવથી રૂપલને ખાલી તમારે એટલું જ કહેવું પડશે કે એમાં આમાં કાંઈ વાક નહીં, કાંઈ ગુનો નહીં, આમાં કાંઈ મારી ભૂલ નહીં. અને સતામાં હું આવી આંટીની માલિપા આવી ગયો. અને સાહેબ ગમે એવી આંટી હોય ને તો આંટી ઉકેલી ન દે તો અમારી ભગવતી ન કહેવાય. ભલા માણસ શું વાત. મોગલ મારે મારી મોગલ માં આપણો આદિ કાળ નો નાતો જો. આપણો આદિ કાળ નો વાતો યાર મારે સોરું ની વાતો ને મારી માવલડી. રૂપલ મારે મારી રૂપલ માં તારું ધાર્યું જગમાય થાતું બાકી હ વાતું રે મારી માવલડી મારી માવલડી મારી માવલડી. પ્રેમથી આ પ્રોગ્રામ આપ બધાએ માણ્યો. આ પ્રોગ્રામનો પૂરો લાભ લીધો, માના દર્શનનો લાભ લીધો. અને માને કહે કે હે માં ભગવતી અનેડાના પાદરની માલિપા માં તારા બેહણા થયા છે. અને ઈ પાદરની માલિપા બેહણા થયા અને બધાને માં આશીર્વાદ આપે કે રીધી દે સીધી દે અષ્ટનવ નિધિ દે બંચમાં બુદ્ધિ દે બાકબાની ચિત્તમાં ધ્યાન દે અભય વરદાન દે શંભુરાની. અને દુઃખ તું દૂર કરજે સુખ ભરપૂર કરજે અને આશા બધાની પૂર્ણ કરજે. દાસદાની કુટુંબ સે પ્રીત દે અને માં જંગમાં જીત દે માં ભવાની માં ભવાની. આ કાર્યક્રમ પૂરો નથી કરતા પણ ભાણાની ઈચ્છા જાગી એટલે ભાણું બને વિશાલને હું વિનંતી કરું એમને મોજ આવે એવું પાછું એની રીતે. જોકે એ તો બહુ ડાયો છે એટલે કે લાંબુ કાંઈ નહીં કરે દેહુરભાઈ. એટલે જોરદાર તાળીઓ. આવા કલાકારને સાંભળવું એક જીવનનો લાવો છે યાર. અને જે દુઃખમાંથી પ્રગટ થાય ને સાહેબ ઈ જગતને કાંઈક આપી શકે. બાકી બધી વાતો અમુક પડી રહે. બાકી દુઃખમાંથી જે નીકળેલો માણસ છે એ સમાજને આપી શકે એવું એક ગર્વનું નામ એટલે વિશાલ ગઢવી. વિશાલભાઈને જોરદાર તાળીઓના ગાંઠથી બજાવીએ. આવે ભાઈ શ્રી વિશાલભાઈ.